હવે સ્ટાર્ટ થઈ ગયું રેકોર્ડિંગ, બરાબર? ચલો, તો આનું t ની સાપેક્ષે વિકલન કરવા દઈએ એટલે ઓપરેટર બનશે d/dt. આની પર એપ્લાય કરો એટલે d/dt. અહીંયા આવશે x, d/dt. અહીંયા આવશે a cos θ. ક્લિયર? a ને તમે બહાર કાઢી લો, d/dt, બરાબર? d/dt. અહીંયા તો લખશો તમે cos θ, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? ચલો, તો હવે થીટા બરાબર મેં તમને ગઈકાલે શીખવાડ્યું હતું, ઓમેગા બરાબર શું લખાય? થીટા અપોન ટી. તો એ થીટાની જગ્યાએ તમે લખશો ઓમેગા ટી. શું લખશો? ઓમેગા ટી. ક્લિયર? અહીં પણ ઓમેગા ટી ડાયરેક્ટ લખી દો, કારણ કે હું ભૂલી ગયો, કારણ કે ઓમેગા ટી મૂકીશું આપણે. નહીં મૂકો તોય ચાલશે, ડી થીટા અપોન ડીટી, ધેટ મીન્સ કે ઓમેગા થશે, બરાબર? ચલો, તો બી આવી જશે જવાબ એ. હવે cos નું શું થાય? યાદ કરો તો માઇનસ સાઇન થીટા થશે, સાઇન ઓમેગા ટી લખાય. અને પછી પાછું આ થીટાનું પાછું તમે વિકલન કરશો, થીટા એટલે ઓમેગા ટી. આ ઓમેગા ટી આની પર એપ્લાય કરવા જશો આ વિકલન એટલે ડીટી ડીટી કેન્સલ થશે, ઓમેગા બહાર નીકળી જાય, એને તમે આગળ લઈ લો એટલે માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી અને dx અપોન dt, ધેટ મીન્સ કે તમારો આવ્યો વેગ. અને ઇક્વેશન નંબર 2. ઇક્વેશન 2 નું t ની સાપેક્ષે વિકલન. એની સાપેક્ષે વિકલન કરું શું લખાશે? d/dt માઇનસ a ઓમેગા સાઇન ઓમેગા ટી. ક્લિયર? હવે a ઓમેગા કોમન નીકળી જશે, માઇનસ એસાની સાથે માઇનસ a ઓમેગા d/dt. અહીંયા આવશે સાઇન ઓમેગા ટી. આ બધું ચલાવેલું છે, યાદ કરી લો. માઇનસ a ઓમેગા, બરાબર? શરૂઆતથી તમે જ્યારે શરૂઆતના ક્લાસમાં એટેન્ડ હતા ત્યારે તમને આ બધી વધારે સમજ પડશે, બરાબર? તો સ્વાભાવિક વસ્તુ છે, જે લોકો કદાચ એને ક્લાસ એટેન્ડ નહીં કર્યા, તમે એમને વિડીયો સ્પેશિયલ પ્રોવાઈડ કર્યા. એ 10-12 વિડીયો હતા, એ વિડીયોની અંદર પણ આ બધી વસ્તુ મેં કરેલી છે અને એને જોઈ લો તમે. અને એ વખતે સમજ આપણે તરત સમજી લો. હવે સાઇન નું શું થાય? તો cos થાય, તો cos ઓમેગા ટી લખાય. ફરી પાછું ઓમેગા ટી નું વિકલન થાય, d/dt ઓમેગા ટી. હવે આનું વિકલન કરવા જશો એટલે શું થશે? ઓમેગા બહાર નીકળી જશે, dt/dt એટલે 1 થઈ જશે. એટલે તમે લખશો માઇનસ a ઓમેગા સાઇન ઓમેગા ટી, સોરી cos ઓમેગા ટી. સાઇન નું cos થઈ ગયું, cos ઓમેગા ટી અને ઓમેગા બહાર કાઢી લો, dt/dt. આ તો કટ થયા. જે રીતે અહીંયા આગળ મેં તમને ડાયરેક્ટ કીધું, આના બરાબર મેં ડાયરેક્ટ જ લખી દીધું તો ઓમેગા. તો આ ઓમેગા સીધી બહાર આવશે, આ ઓમેગા સ્ક્વેર થઈ જશે. હવે dt/dt એટલે a થાવ, a બરાબર તમે લખશો માઇનસ a ઓમેગા સ્ક્વેર cos ઓમેગા ટી. હવે આની અંદર a અને cos ઓમેગા ટી એ તો પોતે x બતાવે છે, તો તમે આના જગ્યાએ તમે લખી શકો a ઇઝ ઇક્વલ ટુ આ જે રાઉન્ડ કરેલા છે એ x થઈ ગયો એટલે માઇનસ ઓમેગા સ્ક્વેર x. આનો પ્રવેગનું સૂત્ર મળે આપણે. સમજ પડી? હેલો, નીચેનું ના દેખાય તો જોઈ લો. સમજ પડી? આવે? હેલો, બોલો. ફરી એકવાર કરાવો. ચલો, ઓકે. કાં તો સાઇન કાં તો cos બેમાંથી ગમે તે એક જ ઇક્વેશન તમે લો, બરાબર? ચલો, ફરી લો. મેં તમને ગઈકાલે કીધું હતું વેગ બરાબર અંતર ભાગ્યા સ્થાનાંતર ભાગ્યા સમય. એ રીતે જ્યારે કોણીય ગતિ થતી હોય, કોણાવર્તન થતું હોય, તે વખતે વેગની જગ્યાએ કોણીય વેગ આવે, સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાન આવે અને સમય એમનો એમ રહે, બરાબર? તો એ કોણીય સ્થાન થીટા છે, સમય તમારો ટી છે. તો જે રીતે d/t થાય એ રીતે θ/t થાય. તો આ સૂત્ર પરથી હું થીટા બરાબર લખી શકું ઓમેગા ટી. આટલી સમજ પડી? ચલો, હવે તમારી જોડે અહીંયા આગળ તમે લખી શકો cos θ બરાબર અહીંયા આગળ સૂત્ર તમારું થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ એટલે x ભાગ્યા કર્ણ, કર્ણ એટલે a. તો આના પરથી સૂત્ર બનાવો તો x બરાબર a. એ ગુણાકારમાં કહો cos θ. પણ થીટા બરાબર શું લેવાનું છે? ઓમેગા ટી લેવાનું છે. ધેટ મીન્સ કે x બરાબર તમારી જોડે આવશે a cos ઓમેગા ટી. આને ઇક્વેશન નંબર 1. આનું ઇક્વેશન 1 નું t ની સાપેક્ષે વિકલન. ચલો, આનું વિકલન કરીએ.
therefore d upon dt x પર એપ્લાય કર્યું, x ના સ્થાને તમે જે કિંમત હોય એ મૂકવો તો ચલો આટલી વસ્તુ ક્લિયર થાય। e બહાર કાઢી લીધો, અહીંયા આગળ cos નું વિકલન થઈ જશે શું તો માઈનસ sin થાય, sin ઓમેગા t, અને આ ઓમેગા t નું ફરી વિકલન થાય d upon dt। જો વિકલન નહીં સમજ પડે તો દાખલામાં બિલકુલ સમજ નહીં પડે, બરાબર। માટે તમને મેં 50 નહીં લગભગ 1000 વાર તો કહી દીધું છે જેને વિકલન ના આવડે સાયન્સમાં કશું કામનું નહીં। માટે મેં આટલા સમય સુધી તમને વિકલન ચલાવ્યું અને તમને કદાચ એવું લાગતું હતું એ વખતે કદાચ કોઈ ફીલ એવું થતું હશે કે સાહેબ તો સવારથી સાંજ લગી જ્યારે બી મળે તે વખતે પહેલું વિકલન ને સંકલન જ ચલાવે, આના સિવાય બીજું તો મારા વિશે આના સિવાય બીજું કશું છે જ નહીં। આની તમને સમજ છે તો તમે આ સબ્જેક્ટ સમજી શકો, આની સમજ નથી તો તમે સબ્જેક્ટ સમજશો નહીં। માટે મેં તમને સૌથી વધારે બર્ડન આનું આપ્યું અને સૌથી વધારે દાખલા ના કરાય, બરાબર। જો આની સમજ શક્તિ નથી તમે ફિઝિક્સમાં કશું જ નહીં કરી શકો, ખાસ કરીને બાયોલોજી વાળા જે વિદ્યાર્થી છે એની માટે આ સૌથી ટિપિકલ વસ્તુ થાય। કોઈ પણ બાયોલોજી વાળાને તમે એમ કહો છો કે મને વિકલન આવડી ગયું છે તે કદાચ વિચાર કરતો થઈ જશે, કારણ કે એ વસ્તુ મેથ્સ વાળાને જ આવડે અને મેથ્સ વાળાને ક્યારે આવડશે જ્યારે 12મું પાસ થવાના આરે આવશે ત્યારે આવડશે, અને એ પહેલા જો આ વસ્તુને એને નહીં ખબર હોય તો પણ એ પણ ગોથા થઈ જશે। આ યાદ રાખજો। તો આ બધી વસ્તુ તમારે કમ્પેરિઝન કરીને ચાલવાનું છે। મેં તમને જે કંઈ કહ્યું છું એને અમલ કરો, બરાબર। ચલો અહીં તમે શું કરશો, હવે માઇનસ નિશાની એક બહાર નીકળી ગઈ, એ બહાર નીકળી ગયો, sin ઓમેગા ટી એમનું એમ રહ્યું, પછી કૌંસ વધ્યું કારણ કે આ થીટાની જોડે થઈ ના થાય। હવે અહીં ઓમેગા બહાર નીકળી જાય, dt upon dt મારે એને સિમ્પલ ફોર્મમાં રૂપાંતર કરવું પડે, તમે જોઈ શકો છો આ બહાર નીકળી જશે એ તમારો જવાબ આવશે માઇનસ e ઓમેગા sin ઓમેગા ટી। આને ઇક્વેશન નંબર 2 આપો અને dx upon dt ધેટ મીન્સ એને વેગ કહેવાય। હવે ઇક્વેશન 2 નું ફરી t ની સાપેક્ષે વિકલન, જો આનું ફરી વિકલન લઈશું તો શું થશે તો d upon dt। કોઈ ચોપડીમાં આવું સોલ્યુશન નહીં આપેલું હોય, ધ્યાન રાખજો। આને સમજવા માટે તમારી જોડે કોઈ ચોપડીમાં નવનીત લઈ લો, જેનિત લઈ લો, મોડલ લઈ લો, કોઈ પણ લઈ લો, તમને આ રીતે પહેલા સમજૂતી નહીં આવે કે આ સૂત્ર કેવી રીતે આવ્યું। એ સૂત્ર સીધું લખેલું હશે e માઇનસ ઓમેગા સ્ક્વેર x, આ સૂત્ર લખેલું હશે, અથવા તો e માઇનસ ઓમેગા સ્ક્વેર y। આ બેમાંથી ગમે તે સૂત્ર તમને આપેલું હશે ડાયરેક્ટ, પણ મેં તમને આ વસ્તુની સમજૂતી આપી એટલે આને ઉતારજો, બરાબર। અને એટલા માટે મેં તમને વારંવાર કીધું બીજી સ્કૂલ કરતા તમે કિસ્મત વાળા છો કે આ બધી વસ્તુ તમને જાણવાની મળે। બીજી કોઈ સ્કૂલ વાળાને પૂછ્યું કે આ સૂત્ર ક્યાંથી આવ્યું, બરાબર, પણ જવાબ આપે સમજી લેજો, કાં તો એને મારો વિડીયો જોયો હશે, બરાબર, કાં તો એ મારો સ્ટુડન્ટ હશે। આ બે ઓપ્શનો તમને આપીશું, કારણ કે કોઈ આટલી મગજમારી ના કરે, એ સીધે સીધા દાખલા તમને ગણાય દે। પણ મારે 11મા ધોરણમાં કે 9મા ધોરણની અંદર કે 10મા ધોરણની અંદર જે કંઈ વિદ્યાર્થી હું ચલાવું એ આટલા દીપથી ચલાવું છું એનું કારણ શું, 12માં જ્યારે તમે આવો ત્યારે મારે કોઈ તકલીફ પડે નહીં, મારે આ વસ્તુ સમજૂતી આપવી ના પડે, બરાબર। ચલો અને આ જે વસ્તુ છે એ જ ભણતર છે। ચલો હવે અહીંયા કે તમારું આવશો d upon dt માઇનસ નિશાની સાથે e ઓમેગા sin ઓમેગા t। ચલો આ બે આ માઇનસ નિશાની સાથે હું અચળ થઈ ગયું, એ કોમન નીકળી જાય બહાર, માઇનસ e ઓમેગા, ફરી પાછું લખો d upon dt, અહીંયા આવશે sin ઓમેગા t, ક્લિયર। sin ઓમેગા t જે છે એનું વિકલન તમે ફરી કરી શકો છો। sin ઓમેગા t નું વિકલન શું થશે તો cos ઓમેગા t થાય, cos ઓમેગા t d upon dt। આ તો વિધેયનું વિકલન કર્યું, મેં નિયમ લખાયો કે પહેલા sin નું વિધેય થાય, sin કે cos tan ગમે તે હોય એનું વિકલન થાય, પણ થીટા નું ફરી વિકલન થાય। તો થીટા તરીકે કોણ છે ઓમેગા t છે, તો અહીં ઓમેગા t લખો। તો હમણાં જે રીતે મેં સમજાવ્યું એ રીતે આ જ વસ્તુ અહીં થવાની છે। તો અહીં તમે લખશો માઇનસ e ઓમેગા cos ઓમેગા t કૌંસની અંદર ઓમેગા બહાર નીકળી જશે, dt upon dt થશે, આ બે કટ થશે, આ ઓમેગા બહાર નીકળી જશે, એનો સ્ક્વેર થઈ જશે એટલે માઇનસ e ઓમેગા સ્ક્વેર cos ઓમેગા t, અને dv upon dt એને a કહેવાય। આ સૂત્ર મળ્યું મને। હવે જો મારી જો ફાઇનલ ઇક્વેશન આવું આવ્યું, a માઇનસ a ઓમેગા સ્ક્વેર cos ઓમેગા t। તો હું શું કરું છું, માઇનસ ઓમેગા સ્ક્વેર ને સાઈડ પર લઈ લઉં છું, a cos ઓમેગા t લખું। હવે a cos ઓમેગા t એટલે જુઓ તમે શું છે, x બરાબર a cos ઓમેગા t થયું, તો આખા બરાબર તમે x લખી શકો તો માઇનસ ઓમેગા સ્ક્વેર x એ બરાબર આ સૂત્ર આવ્યું। બોલો હવે કોઈ કન્ફ્યુઝન? ઓકે ચલો, તો આનો ઉપયોગ આપણે આ સમીકરણની અંદર આ દાખલામાં કરવાનો છે। હવે જેને પ્રોપરલી એ જ ખબર ના હોય કે એ શાનું સૂત્ર બતાવે છે, આ શાની કારણે થાય, તો એને ગોખણ પટ્ટી સિવાય બીજો કોઈ રસ્તો નથી। એટલે મેં તમને આખી વસ્તુ પહેલેથી સમજાવી। સરળ આવૃત્તિ કોને કહીશું, કોઈ નિશ્ચિત પદ પર નિયત બિંદુની આસપાસ
જ્યારે આપણી ગતિનું આપણે સતત પુનરાવર્તન કરતા હોય તો એવી ગતિને આપણે સરળ આવર્ત કહીશું. આવર્ત ગતિનો એક પ્રકાર છે, સૌથી સાદામાં સાદો પ્રકાર છે આવર્ત ગતિ. એક સ્પ્રિંગની નીચે કોઈ વસ્તુ તમે બાંધી દો ને એને સ્પ્રિંગને આમ નીચે ખેંચીને છોડશો ને એટલે ઉપર નીચે દોલન કરશે, બરાબર? તો એ પણ એક સરળ આવર્ત ગતિનું ઉદાહરણ થયું છે, બરાબર? તો બધા આવર્ત ગતિના ઉદાહરણ આપણે બધું જોવાનું છે આગળ, પણ અત્યારે હાલ પૂરતું આ સૂત્ર તમારે જરૂરી છે, માટે આપણે આની આટલે સુધી મેં ચર્ચા કરીને આ સૂત્ર મેં તમને સમજાવ્યું એટલે તમારા માઇન્ડમાં કોઈ ડાઉટ ના રહે કે ભાઈ આ સૂત્ર ક્યાંથી આવ્યું, કોણે મૂક્યું, અચાનક જ આ સૂત્ર કેવી રીતે આવે, એવા કોઈ સવાલ તમારા માઇન્ડમાં હોવા જોઈએ નહીં. સરળ આવર્ત ગતિ કહે ત્યારે તમારા જોડે આ સૂત્ર ઓટોમેટિકલી આવડી જવું જોઈએ. હવે બીજી વસ્તુ એ શીખવાડી દઉં, આ પણ યાદ રાખજો કે આપણી જોડે પ્રવેગ આવ્યો શું, માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. આ પ્રવેગ કરો, આ પ્રવેગ બતાવે. અમે તમને સૂત્ર શીખવાડ્યું હતું, ફાધર ઇક્વલ ટુ મધર, યાદ છે ને? હેલો, કે ભૂલી ગયા? ઓકે, હવે એમ એ કણનું દળ લઈ લો, દાખલા તરીકે આનું દળ એમ છે એવું લઈ લો. એમ એની જગ્યાએ તમે લખશો માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કે તમે લખશો માઇનસ એમ ઓમેગા સ્ક્વેર એક્સ. આ એફ બરાબર. આ જે થયો એને એક અચળાંક ધારી લો, ધારો કે કે બરાબર એમ ઓમેગા સ્ક્વેર છે. કે અચળાંક ધાર્યો આપણે, એટલે કે તમારો જવાબ આવશે માઇનસ એ એક્સ. તો જ્યારે આવી પરિસ્થિતિ હોય, આ કે અચળાંક છે એટલે કે એફ પ્રપોઝનલ ટુ માઇનસ એક્સ, આવી પરિસ્થિતિ થાય ત્યારે તમે કહેશો કે આ સરળ આવર્ત ગતિ કરે છે. આની શરત પણ મેં તમને કહી દીધી કે બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં લાગે. દાખલા તરીકે જુઓ, આ સ્પ્રિંગ તમે લટકાઈ છે આ રીતે, બરાબર? અહીં કોઈ વજન મૂકશો એટલે આ નીચેની તરફ જશે, બરાબર? આ નીચેની તરફ આટલે આવી, દાખલા તરીકે આ સ્પ્રિંગ ખેંચીને આ રીતે આવે છે, મેં સાઈડ પર આકૃતિ લીધી, આટલે આવી, પછી એ સ્પ્રિંગ શું કરશે, આ સ્પ્રિંગ ઉપરની તરફ ગતિ કરશે, તો ઉપરની તરફ દાખલા તરીકે આટલે આવશે, ફરી પાછું શું કરશે, એ પાછી નીચે આવશે. તો કોઈ મધ્યમાન બિંદુ, દાખલા તરીકે આ 0 બિંદુ છે, તો 0 બિંદુ પર જો તમે ઊભા હોય એ વખતે આ બળ કઈ દિશામાં લાગતું હશે, અધોથી ઉપરની તરફ લાગતું હશે, તો એ સ્પ્રિંગ ખેંચવાનો પ્રયત્ન કરશે નીચેની તરફ, અને નીચેની તરફ સ્પ્રિંગ જતી હશે તો દળ જતું હશે તો સ્પ્રિંગ ઉપરની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. એટલે એફ સમપ્રમાણમાં છે એક્સ ના, ઉપર નીચેના સ્થાનાંતરના સમપ્રમાણમાં છે, પણ હંમેશા લાગશે વિરુદ્ધ દિશામાં. સમજ પડી? એવી ગતિ જે થઈ એ ગતિને સરળ આવર્ત ગતિ કહેવાય. આ કન્ડિશન અહીં સેટિસ્ફાય થાય છે, બરાબર? એ પ્રપોર્શનલ ટુ આમ પણ કહેવાય કે પ્રવેગ પ્રપોર્શનલ ટુ માઇનસ એક્સ, ત્યારે પણ સરળ આવર્ત ગતિ થાય. આ બે શરતો થઈ ગયા, બરાબર? આગળ જતા હું તમને ચલાવીશ. અત્યારે આપણે સુરેખ ગતિ ભણીએ છીએ, ક્યાં ગતિ ભણવાની બાકી છે, બરાબર? અને પછી આ દોલિત ગતિ ભણવાની બાકી છે. બધી ગતિઓ છે એ ગતિઓનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે. એમાંથી મેન સૂત્ર મેં તમને આજે ચલાવ્યું. ચલો, આ બધી વસ્તુ ધ્યાન રાખજો, બરાબર? આગળ જતા તમારે ઘણી બધી એનો ઉપયોગ કરવાનો છે. એક ડાયમેન્શન, એક પરિમાણમાં ગતિ શીખ્યા, હવે સમતલમાં આપણે ગતિ શીખવાના. સમતલ પછી તમે ચાક ગતિ પર આવશો, ચાક ગતિ પછી તમે આવશો આગળ જતા એ તમારે છેલ્લે બે ચેપ્ટર છે, દોલિત ગતિ, બરાબર? ચલો, સરળ આવર્ત ગતિ, દોલિત ગતિ, આ બધી ગતિઓ આવવાની. તો આ ઇક્વેશન આપણી જોડે આવી ગયું, બરાબર? હવે તમને કન્ડિશન શું આપી છે જુઓ, આ લેખ. આ પણ શક્યતા ખરી પૂછવાની હોય, ધ્યાન રાખજો, બરાબર? પરીક્ષામાં ખાસ આ ધ્યાન રાખજો. ચલો, 0 1 2, બસ 2 ની જરૂરિયાત પડે છે, આપણે 3 ની જરૂરિયાત પડતી નથી. કાઢી નાખો, આ તો હવે જરૂર નથી આપણે. સમજ પડી છે ને દરેક જણને? હેલો, ઓકે. ડિમ્પલ આ ડિમ્પલ ગેરહાજર કોણ છે આજે? બોલો, ગેરહાજર કોણ રહ્યું? ચલો, અહીંયા આગળ તમને -1 -2 એવું આપેલું છે, આ x આપેલું છે, બરાબર? આ x. ચલો, આ 1 2 3 અને t આપેલો છે, બરાબર? હવે તમને એવું કીધું કે t બરાબર 0.3 સેકન્ડ હોય ત્યારે 0.3 સેકન્ડ, પછી 1.2 સેકન્ડ, -1.2 સેકન્ડ માટે કણનું સ્થાન, એ વખતે તમારે સ્થાન શોધવું છે, પછી વેગ શોધવો છે, અને છેલ્લે તમારે શોધવો છે એનો પ્રવેગ.
વેગ ના ચિહ્નો આ પોઝિટિવ છે કે નેગેટિવ એ આપણે શોધવું છે આની અંદર, બરાબર. તો અહીં તમને સમયગાળો લઈએ, સમયગાળો. ચલો આટલું આપણે શોધવું છે એની અંદર. ચલો પહેલો સમય તમને આપ્યો છે 0.3 સેકન્ડ, બરાબર. એની અંદર તમારે વેગ ને પ્રવેગ શું થાય છે, પોઝિટિવ થાય છે કે નેગેટિવ, સ્થાન પોઝિટિવ થાય છે કે નેગેટિવ એ શોધવું છે. પછી તમને બીજો સમય આપ્યો છે 1.2 સેકન્ડ, 1.2 સેકન્ડ માટે અને -1.2 સેકન્ડ માટે. આ ત્રણ સમયગાળાને અનુરૂપ તમારે ત્રણ વસ્તુ શોધવી છે, બરાબર. આ કેવું થાય છે, આ કેવું થાય, પ્લસ માઇનસ આપણે શોધવું છે, બરાબર. આપણી જોડે સૂત્ર આ છે, આપણી જોડે E બરાબર -ω²x અને આલેખ આપણને આપે છે xt આલેખ આપેલો છે. કયો આલેખ આપેલો છે, xt. હવે સમજો જેને xt આલેખની ખબર છે એ વ્યક્તિ આરામથી બધી નિશાની શોધી શકે છે, ધ્યાન રાખજો. અને GEE નીટ એ બધા માટે આ ઉપયોગી દાખલો, બરાબર. ચલો શું કરીશું આની અંદર, પહેલા પહેલું 0.3 સેકન્ડ એટલે 0.3 સેકન્ડ એટલે જો અહીંયા આગળ આવે તમે 0.5 સેકન્ડ આવે એટલે 0.3 સેકન્ડ આટલે આવશે, 0.3 સેકન્ડ, બરાબર. તો 0.3 સેકન્ડ ને અનુરૂપ આગળ તમે આમ ડ્રો કરો, બરાબર. હવે જ્યારે કર્વ દેખાતો હોય તે વખતે જે એને સ્પર્શક હોય એ સ્પર્શક xt આલેખમાં શું આપે, xt આલેખમાં વેગ આપે. અહીંયાથી આવો આલેખ આપેલો હોય તમને, આ રીતનો આલેખ હોય કાં તો આ રીતનો આલેખ હોય અથવા તો કોઈ પણ આલેખ હોય, બરાબર. આ રીતનો આલેખ હોય તો એ વખતે આનો જે સ્પર્શક આ રીતે સ્પર્શક થયો, બીજી કલર લ્યો એટલે તમને ખબર પડે. રેડ કલર લઈ લો, બરાબર. જેણે આજનો પીડીએફ ભર્યો નથી એ ઘણું બધું મિસ કરશે, બરાબર. ધ્યાન રાખજો. આ સ્પર્શક થયો અથવા તો આ સ્પર્શક થયો, આ સ્પર્શક બતાવે છે. આ જે સ્પર્શક બતાવે એ તમને વેગ કાં તો ઝડપ બતાવે. આ શું બતાવે, વેગ બતાવે. આ પણ વેગ બતાવે, ક્લિયર. તો હવે અહીંયા જો આ એનો સ્પર્શક થયો, ક્લિયર. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંથી જો તમે એમ વિચારતા હોય તો આનો જે એંગલ આ થીટા થયો તમારો, આ 90 ડિગ્રી થયો, આ કર્ણ થયો, આ કર્ણ એ જ વેગ થયો, ક્લિયર. એ માલ શોધવો છે તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ કરાય અને ઝૂમ કરીએ આપણે તો જુઓ આ રીતનું બનશે, બરાબર. આ તમારો થીટા થયો. હવે અહીંયા આગળ કોઈક વેલ્યુ આવશે એ પણ માઈનસ આવશે, બરાબર. તો અહીં x2 અહીં x1 છે, x1 ની જગ્યાએ 0 થયો, આ તો તમને માઈનસ થયો. અને અહીંયા આગળ જે સમયગાળો તમને કીધું આ 0 થી આટલો સમય તમને જે મળ્યો એટલે 0.3 સેકન્ડ થઈ, બરાબર. હવે આ બેનો તફાવત લો છો x2 - x1 એ શું આવશે એ વિચારો. x2 - x1 કરશો, આ મૂલ્ય દાખલા તરીકે અહીં -5 છે અને એક 0 છે તો -5 - 0, -5 - 0 બરાબર જવાબ શું આવે, -5 આવે. એનો મતલબ કે x તમારો નેગેટિવ છે. સમજ પડી? હેલો હેલો. અને આમ પણ જોઈ શકો છો તમે આ 3 સેકન્ડ ને અનુરૂપ આગળ જે જવાબ આવે -5 એટલે આ નેગેટિવ થયો. ચલો તો આનો વેગ મેં તમને હમણાં સમજાવ્યું કે આનો વેગ તમે જોવા જાવ તો કયા ચરણમાં હશે. અહીંયાથી આમ ચરણ દોરવા જાવ તો અહીંથી તમે જોશો તો આ કયા ચરણમાં ગયું, બીજા ચરણમાં tan θ માઈનસ થાય, માઈનસ થયો એટલે કે એનો જવાબ પણ માઈનસ આવ્યો, ક્લિયર. પણ હવે એનો પ્રવેગ આ સૂત્ર મૂકો, a બરાબર -ω². આ પણ નેગેટિવ x થયો, આ નેગેટિવ પોઝિટિવ થઈ જશે ω²x એટલે કે a કેવો આવશે, પોઝિટિવ. સમજ પડ્યા? હેલો હેલો. ઓકે. એના પછી જુઓ 1.22 છે. આ એક થી તમે ઉપર ગયા અહીંયા આગળ 1.2, અહીંયા આગળથી 1.2 પર આવો તો આ 1.2 આવ્યો તો અહીંયા આગળ તમે સ્પર્શક દોરશો, આ સ્પર્શક આપણે દોર્યું 1.2 એ તમે જુઓ તો એનું x કેવું આવશે. અહીંથી આમ આલેખ દોરશો ને અહીંયા આગળ ત્યાં 1.2 છે તો 1.2 ને અનુરૂપ અહીંયા આગળ x કેવો આવે, પોઝિટિવ. એટલે જવાબ લખશો તમે પોઝિટિવ. ચલો એનો વેગ શોધવો છે તો વેગ માટે સ્પર્શક દોરશો, યાદ કરી લેજો. આ tan θ આપણે દોરીએ તો આ θ થયો, બરાબર. આનો tan θ લેવા જશો એટલે શું થશે, આમાંથી આ વાત કરશો એટલે એ પણ પોઝિટિવ આવશે અને આ પણ જવાબ પોઝિટિવ. એટલે એ વખતે તમારો x2 - x1 એ પોઝિટિવ આવશે અને t પણ પોઝિટિવ આવશે. એટલે કે tan θ તમારો પોઝિટિવ થયો. tan θ પોઝિટિવ ધેટ મીન્સ કે v પોઝિટિવ. કે x અને t નો આલેખ શું બતાવે, આવો આલેખ થયો તો x અને t છે તો આનો θ હંમેશા પોઝિટિવ જ આવવાનો. પહેલા ચરણમાં જ આયા, યાદ આવે ને, પહેલા ચરણમાં એટલે પ્લસ આવશે, tan θ પ્લસ આવે.
કે sin અને cos બંને પ્લસ છે તે પોઝિટિવ આવે એટલે અહીંયા જવાબ તમારો આવશે પોઝિટિવ. ક્લિયર? અહીં તમારે લખવું હોય તો લખી શકો 1.2 સેકન્ડ માટે માં ડેલ્ટા x અને ડેલ્ટા t બંને પોઝિટિવ છે માટે v બરાબર ડેલ્ટા x upon ડેલ્ટા t that means કે tan theta is equal to પોઝિટિવ છે. બરાબર? તો એ પોઝિટિવ થઈ ગયો, આ પણ પોઝિટિવ થઈ ગયો. હવે પ્રવેગ જુઓ તો હવે આ સૂત્રની અંદર આને પોઝિટિવ લો, આને પોઝિટિવ લીધું તો આગળ તો માઈનસ ઓલરેડી છે જ એટલે માઈનસ રહેવાનું એટલે આનો જવાબ આવશે નેગેટિવ. સમજ પડી? હેલો, કોઈ કન્ફ્યુઝન હોય તો કહેજો. હા, સૌથી સરસમાં સરસ આલેખ છે આ, સરસમાં સરસ દાખલો કહેવાય. ચલો એના પરથી તમારે જોડાયો -1.2. આ 1.2 એટલે અહીંયા આગળ આવે, આ 1.2 છે બરાબર. એને અનુરૂપ અહીંયા આગળથી તમે લાઈન ડ્રો કરો એટલે અહીંયા આગળ તમારો x કેવો આવશે 1.2 -1.2 ને અનુરૂપ નેગેટિવ આવી ગયું. x તમારો નેગેટિવ આવશે ને, કારણ કે નેગેટિવ અક્ષ પર આવે છે. ચલો x નેગેટિવ આવ્યો. હવે અહીંયા આગળથી તમે જોઈ શકો કે હવે આનો તમારે ઢાળ શોધવો છે, તો આનો ઢાળ શોધો. આનો ઢાળ તમે શોધવા જાઓ તો શું થશે જુઓ આ રીતે, અને ઝૂમ કરીએ આપણે આ રીતે તમે જોશો બરાબર. આ તમારો આ અહીંયા આગળથી એ વિચારો કે આ 0 બતાવે છે અને આ 1.2 બરાબર, તો આ સમય તમારો 1.2 થયો. અને અહીંયા આગળ આ આલેખ પણ તમારો શું થાય છે, આલેખ આ પણ 0 થી માઈનસ એટલે કે 0 -5 એટલે ઉપરની નિશાની પણ માઈનસ આવે છે અને નીચેની નિશાની પણ માઈનસ આવે. તો tan θ તમારો શું થશે, સમય પણ રૂલ બતાવે છે અને x પણ રૂલ બતાવે છે. તો અહીંયા આગળ તમે લખશો ડેલ્ટા x અને ડેલ્ટા v બંને નેગેટિવ, અને બંને નેગેટિવ ધેટ મીન્સ કે આ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ જશે એટલે આનો જવાબ તમારો શું હશે? હેલો, પોઝિટિવ આવશે. ક્લિયર? ચલો ધેટ મીન્સ કે જો આનો એ પોઝિટિવ આવતો હોય તો પછી તમારો અહીંયા આગળ આનો જવાબ શું થશે? આ નેગેટિવ છે, આ નેગેટિવ અહીંયા આગળ મૂકશો, આ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ જશે એટલે આનો જવાબ આવશે પોઝિટિવ. બોલો, સમજ પડી? હેલો, ઓકે. ચલો સૌથી સારો દાખલો આ છે. હો, ચલો ચલો જઈએ આગળ. કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. જોઈએ બોલો. ચલો જઈએ આગળ. હેલો, ચલો ચલો એના પછી 21મો દાખલો. અમુક જણાએ લેસન કર્યું છે, અમુક જણાએ નથી કર્યું. ભાઈ માનવ લેસન શું કર્યું તે? આ બધા હાથે મોકલજો. ચલો વાંધો નહીં. એટલે થોડું આમ તેમ થાય તો તમે તમારી ચોપડીમાં જોઈ શકશો બરાબર. અહીંયા ચલો ચલો આમાં શું કહે છે? એક પરિમાણિક ગતિ કરતા કણ માટે x થી આલેખ દર્શાવે છે જેમાં 3 સમાન સમયગાળા દર્શાવેલ છે. કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ વધુ અને કયા માટે સૌથી ઓછી હશે? દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન આપો. ચલો અહીંયા આગળ તમને xt આલેખ આપેલો છે. આ પણ તમે તમારા માઇન્ડ થી વિચારો. 1, 2 અને 3 સમયગાળા આપેલા છે.
તો સૌથી વધારે કોણ અને સૌથી ઓછો સરેરાશ ઝડપ કોણ? બોલો. આમાંથી તમારે ઢાળ શોધવાનો છે. ઢાળ કોનો સૌથી વધારે? જો અહીંયા આગળ જોશો તો આટલો ઢાળ આવે છે, આટલો. અહીંયા આગળ થોડોક આટલો આવે, થોડોક વધારે છે. અને સૌથી વધારે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ ઢાળ સૌથી વધારે, એટલે 3 માં સૌથી વધારે આવે. હલો, ઓકે. એના પછી તમે જોઈ શકો છો કે બીજાની અંદર સૌથી વધારે દેખાય છે. મને થોડી આકૃતિ આમ તેમ છે પણ બીજાની અંદર થોડોક ઢાળ મને વધારે દેખાય, એટલે બીજો. સૌથી મોટો આ થશે, સૌથી નાનું આ થશે, એવું આપણે કહી શકીએ ઢાળ એટલે. તો અહીંથી તમે આમ tan θ વિચારો ને, આ રીતે તમે tan θ વિચારો અને આનો tan θ વિચારો, આ θ અને આ θ અને આનો આગળથી tan θ વિચારો, તો આ θ સૌથી વધારે મોટો થશે, બરાબર. પ્લસ માઇનસ એ પછી જોઈએ છે, આ બંને પોઝિટિવ આવવાના, કારણ કે પહેલા ચરણમાં જાય છે. અને આ θ કયા ચરણમાં જાય છે? જો આ બંને પહેલા ચરણમાં જાય છે, આમ જાય છે ઉપરની તરફ, પ્રથમ ચરણ માટે. અને આ જાય છે કયા ચરણની અંદર? અહીંયા આગળથી પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણ. ચોથા ચરણની અંદર tan θ માઇનસ આવે, એટલે આ ઋણ આવશે. કયો આવશે? ઋણ. આ ભણી ગયા ને તમે આગળ? જુઓ અહીંયા આગળથી આ પ્રથમમાં cos અને sin, પહેલો cos લેતા બંને પોઝિટિવ થયા. અહીંયા આગળ માઇનસ પ્લસ આવે, અહીં બંને માઇનસ આવશે, અહીં પ્લસ માઇનસ આવશે. હવે sin θ અને tan θ નો ગુણોત્તર, તો અહીંયા આગળ પોઝિટિવ આવશે. sin θ અને tan θ નો ગુણોત્તર અહીં નેગેટિવ, અહીં આગળ પોઝિટિવ અને અહીં આગળ નેગેટિવ. ક્લિયર? તો આ બે ચરણની અંદર શું હશે? નેગેટિવ tan θ આવશે. આ બંને ચરણની અંદર પોઝિટિવ. tan θ નેગેટિવ એટલે વેગના સંદર્ભમાં ગણવા જાવ તોય ચાલશે અને પ્રવેગના સંદર્ભમાં. તો પ્રવેગના સંદર્ભમાં ક્યારે લેવાય? જ્યારે તમને vt આલેખ આલ્યો હોય ત્યારે. vt આલેખ આલ્યો હોય ત્યારે તમે એનો પ્રવેગના સંદર્ભમાં ચર્ચા કરો. પણ જો તમને xt આલેખ આપ્યો હોય, xt, તો એ તમને વેગ બતાવશે અને આ શું બતાવશે? પ્રવેગ બતાવશે. તો xt આલેખની અંદર vt તમે જુઓ, આ xt આલેખની અંદર v જુઓ, તો પહેલાની અંદર તમે જોવા જશો તો પહેલા ચરણમાં જાય છે. અહીંથી તમે જોઈ શકો છો કે આ પહેલા ચરણમાં, અહીં પહેલા આ દિશામાં જાય ને, આ દિશા એટલે પહેલું ચરણ થયું. કારણ કે θ તમને પહેલા ચરણમાં મળશે, પહેલા ચરણમાં પોઝિટિવ, આ પોઝિટિવ, બીજો પણ પોઝિટિવ આવે, એક જ દિશામાં જાય છે બંને. પણ ત્રીજું જુઓ, તમે જોઈ શકો છો કે આ જગ્યાએ હું 0 પર ઊભો રહી જાઉં તો એની ડાયરેક્શન આ તરફ જાય છે. તો આ તરફ જાય એટલે કયું ચરણ થયું? ત્રીજું, ચોથું ચરણ. તો ચોથા ચરણમાં નેગેટિવ આવે, એટલે આ ઋણ આવશે, આ બંને પોઝિટિવ આવશે. સમજ પડી? હેલો, કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો. આની સમજશક્તિ તમારામાં હોવી જોઈએ. tan θ એટલે ઢાળ થવાનું, ઢાળ એ જ આપણું મેન ગોલ. અહીંયા આગળથી કઈ રીતે થાય એ સમજાઈ દો આજે. ચલો પરિવારનું સમજાઈ દો. જો આપણને કોઈ પણ xt આલેખ આપ્યો હોય, આ રીતે xt આલેખ આલેખ x અને t, બરાબર. આ રીતનો ઢાળ છે, આ રીતનો કોઈ કર્વ મળે મને, તો અહીંયા આગળથી હું સ્પર્શક એક દોરીશ. યાદ કરી લો, આ સ્પર્શક દોરું, આ સ્પર્શક દોરે મેં, બરાબર. ચલો અહીંયા આગળથી તમે અહીંયા આગળથી જોશો તો આ મૂલ્ય, આ એનું x2 મૂલ્ય થયું, આ એનું x1 થયું અને આ t1 થયું, આ t2 થયું, તો આ θ થયું. તો આ જ મૂલ્ય અહીંયા આગળ લખાય, x2 x1, આ t2 t1 થયું. તો tan θ બરાબર આપણે લખીએ છીએ x2 x1 t2 t1. ધેટ મીન્સ કે ડેલ્ટા x ડેલ્ટા t. આવું તમે લખો, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો કે અહીંયાથી હું સર્કલ દોરું, હમણાં મેં સર્કલ દોરીને tan θ લીધો હતો. આ જો અહીંથી મેં એક સર્કલ દોર્યું, આ θ દોર્યો હતો, પછી cos θ sin θ ના બેવના મેં સૂત્ર તારવ્યા હતા. એવી રીતે અહીંયા tan θ તમે દોરવા જશો તો